ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ એટલે કે પાકિસ્તાન, ઉત્તરને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે, જેમને ઈસવીસન 700 અને ઈસવીસન 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાતની માહિતીઓમાં જોઈએ તો અક્ષાંશ અને રેખાંશ જે દર્શાવેલા છે. ગુજરાતનો દેશ ભારત છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. જિલ્લાઓ 33 છે, તાલુકાઓ 251. તેની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતનું મુખ્ય મથક ગાંધીનગર, સૌથી મોટું શહેર અમદાવાદ અને સૌથી મોટું મહાનગર પણ અમદાવાદ છે. હાલના એટલે કે 2020ના રોજ જોઈએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને વિધાનસભા મંડળ ગુજરાત સરકાર છે, જેમાં બેઠકો 182 છે. આ ઉપરાંત વસ્તી આપણે જોઈ શકો છો. લિંગ પ્રમાણ પણ 1086 છે. માનવ વિકાસ દર આપેલો છે. પુરુષ સાક્ષરતા 87.23%, સ્ત્રી સાક્ષરતા 70.73%. ભાષાઓની વાત કરીએ તો મુખ્ય ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, કચ્છી, ઉર્દૂ, મરાઠી, સિંધી એ અન્ય ભાષાઓ છે. આ ઉપરાંત વિસ્તાર જોઈએ તો એમાં દરિયા કિનારો એ 1600 કિલોમીટરનો છે, જેમાં 2 ખાત આવેલા છે, કચ્છનો ખાત અને ખંભાતનો ખાત. વરસાદ 932 mm સુધીનો એટલે કે 36.7 ઇંચ સુધીનો પડે છે. આ ઉપરાંત અન્ય માહિતી પણ આપેલી છે. ગુજરાતના રાજ્ય ચિહ્નોની વાત કરીએ તો ગુજરાતની ભાષા ગુજરાતી, ગીત જય જય ગરવી ગુજરાત, નૃત્ય ગરબા, પ્રાણી સિંહ, પક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગો, ફૂલ ગલગોટો, ફળ કેરી અને વૃક્ષ વડ છે. ગુજરાત રાજ્ય સરકારની મહોર તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌપ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના 2 મોટા નેતાઓની ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના 2 દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે, ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીના. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે 600 કરતાં પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ દર કરતાં પણ ઘણો વધારે છે. વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ નર્મદાના કિનારા પર રહેતા હતા એવું માનવામાં આવે છે.
લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય 50 સ્થળોએ સિંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયા કિનારા માટે જાણીતું રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ એટલે કે દક્ષિણ ગુજરાત એમ 4 અલગ રાજ્યો એકસાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતી સલ્તનતની સ્થાપના 13મી સદી દરમિયાન થઈ હતી, જે 1576 સુધી સત્તામાં રહી. જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુગલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. 18મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે. ગુજરાતનું વાતાવરણ મોટેભાગે શુષ્ક છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં 2 રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે, જે એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે 1600 કિમીનો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે. ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે, જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે, જેની ઊંચાઈ 1145 મીટર અને લંબાઈ 160 કિલોમીટર છે. તેની ઊંચામાં ઊંચી ટોચ ગોરખનાથ તરીકે ઓળખાય છે. પાલિતાના નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં 3 પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે, જ્યારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરૂ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે. ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડિયાદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે અને અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલિટન સિટીમાં થાય છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે, જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના
નર્મદા નદી પર બનાવવામાં આવી છે. નર્મદા નદી કે જે 1312 કિલોમીટર લાંબી છે તે ભારતના મધ્યમાંથી 2 ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ 3 નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટ યોજના બની છે. ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પીરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં 2009ની ફિલ્મ 3 ઇડિયટ્સનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને સુરત આ 4 પ્રદેશોના ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મીઠાશવાળી, નમકીન અને તીખાશવાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાશનું ભોજનમાં અગત્યનું સ્થાન છે. ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદ્ભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે. આખા વિશ્વમાં 5 કરોડ 90 લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખન પદ્ધતિ નાગરી લેખન પદ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે. આ બંને હસ્તલિપિ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું. ગુજરાત વિવિધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે, જેમાં ભરતગૂંથણ કામ, માટીકામ, બાંધણી, કાષ્ઠકામ, પટોળા, જરીકામ, ગરેના અને બીડવર્ક જેવી હસ્તકળાઓનો સમાવેશ થાય છે. ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય માટે ખાસું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યના પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા 1932માં પ્રસ્તુત થયેલી ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખણાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મના ઉદ્યોગમાં કામ કરેલું છે. ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે, જેમાં નવરાત્રિ, દિવાળી, ધૂળેટી, ઉત્તરાયણ, જન્માષ્ટમી, શિવરાત્રિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં 3500 જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાઓમાં ભવનાથ મહાદેવનો મેળો, વૌથાનો મેળો, ચિત્ર વિચિત્ર મેળો, મોઢેરા નૃત્ય મહોત્સવ, ડાંગ દરબાર મેળો, કચ્છ રણ ઉત્સવ, ધ્રાંગ મેળો, અંબાજી પૂનમનો મેળો, તરણેતરનો મેળો, શામળાજીનો મેળો,
વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતીક છે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ છે, જેનો વિસ્તાર 45,652 ચોરસ કિલોમીટર છે અને સૌથી મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ છે, જેની વસ્તી 7,45,314 છે. સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ, જે ભરૂચ પાસે નર્મદા નદી પર છે, તેની લંબાઈ 1,430 મીટર છે. સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ, જે વડોદરામાં આવેલો છે. ઔદ્યોગિક સંસ્થા રિલાયન્સ અને ડેરી અમૂલ ડેરી, જે આણંદમાં આવેલી છે. સૌથી મોટી નદી નર્મદા, જે 9,894 ચોરસ કિલોમીટર ધરાવે છે. સૌથી લાંબી નદી સાબરમતી, જે 320 કિલોમીટર છે. સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને સૌથી મોટી સિંચાઈ યોજના સરદાર સરોવર બંધ છે. સૌથી મોટું બંદર કંડલા બંદર. હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે. શહેર અમદાવાદ. રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે. સરોવર નળ સરોવર, જે 186 ચોરસ કિલોમીટર ધરાવે છે. સંગ્રહ સ્થાન બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી, જે વડોદરામાં આવેલી છે. દરિયા કિનારો કચ્છનો, જે 406 કિલોમીટર ધરાવે છે. ઊંચું પર્વત શિખર ગોરખનાથનું છે, જેની ઊંચાઈ 1,172 મીટર છે. વધુ મંદિરોવાળું શહેર પાલિતાના છે, જે 863 જૈન દેરાસરો ધરાવે છે. મોટી પ્રકાશન સંસ્થા નવનીત પ્રકાશન છે. મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે, જે ભરૂચ જિલ્લામાં આવેલી છે. ખેત ઉત્પાદન બજાર એ ઊંઝા છે, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે, જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રાધામ છે અને પ્રાદેશિક ધોરણે એ મોટા પાયે ધાર્મિક સ્થળ તરીકે ખ્યાતનામ છે, જેમાં સોમનાથ, શામળાજી, કનકાઈ ગીર, પાલિતાણા, ડાકોર, પાવાગઢ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, સાળંગપુર, ગઢડા, વડતાલ, નારેશ્વર, ઉત્કંઠેશ્વર, સત્તાધાર, પરબધામ, ચોટીલા, વીરપુર, તુલસીશ્યામ, સપ્તેશ્વર, અક્ષરધામ, જે ગાંધીનગરમાં આવેલું છે. બગદાણા, ગિરનાર, તરણેતર, સંતરામ મંદિર, જે નડિયાદમાં આવેલું છે. કબીરવડ, જે ભરૂચમાં આવેલું છે. માટેલ, રુદ્ર મહાલય, જે સિદ્ધપુરમાં આવેલું છે, વગેરે પ્રખ્યાત છે, જે યાત્રાધામો તરીકે ઓળખાય છે. ગુજરાતના પર્યટન સ્થળોમાં દીવ, તુલસીશ્યામ, દમણ અને સાપુતારાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 22 અભયારણ્યો આવેલા છે. જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢમાં આવેલું છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં આવેલું છે. કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં આવેલું છે અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે જામનગરમાં આવેલું છે. અને અભયારણ્યોમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, ગીર અભયારણ્ય, વેળાવદર કાળિયાર અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય,
ખીજડીયા અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, બરડા વન્યજીવ અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, ઇન્દ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, જાંબુઘોડા અભયારણ્ય, પાણિયા અભયારણ્ય, ગાગા અભયારણ્ય, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, મિતિયાળા વન્યજીવન અભયારણ્ય, જે અનુક્રમે અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, મહેસાણા, દાહોદ, રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, બનાસકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, અમરેલી, જામનગર, કચ્છ અને અમરેલી ખાતે આવેલું છે, જે તમે જોઈ શકો છો. ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રોમાં કચ્છ, અંકલેશ્વર, દહેજ, રાજકોટ, વાપી, હજીરા, અમદાવાદ, ભરૂચ, સુરત, વડોદરા, જામનગર અને અલંગનો સમાવેશ થાય છે. ગુજરાતના પુરાતાત્વિક સ્થળોમાં લોથલ, હાથપ, ધોળાવીરા અને ગુમલીનો સમાવેશ થાય છે. ગુજરાતી ન્યૂઝપેપરોમાં ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત મિત્ર અને ગુજરાત દર્પણ, દિવ્ય ભાસ્કર દૈનિક, કચ્છ મિત્ર, અકિલા, ફૂલછાપ, અવધ ટાઈમ્સ દૈનિક, મુંબઈ સમાચાર જેવા ન્યૂઝપેપરોનો સમાવેશ થાય છે, જે ગુજરાતના મુખ્ય ન્યૂઝપેપરો છે, એટલે કે વર્તમાનપત્રો છે. ગુજરાતી સામયિકોમાં સફારી, જે સામાન્ય જ્ઞાનનું મેગઝીન છે, જનકલ્યાણ, જે જીવન વિકાસલક્ષી સામયિક છે, શક્તિ દર્શનમ, જે ધર્મપ્રેમી વાચકો માટેનું સામયિક છે, તેનો સમાવેશ થાય છે. અને આ જ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે અમારી ચેનલ સ્કિલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.